टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ છે મહેસાણા જિલ્લાનું ચાંદડકી ગામ। આજના આધુનિક યુગમાં જ્યાં ન્યુક્લિયર ફેમિલીઝની સંખ્યા વધી રહી છે અને ઘરડા મા બાપ એકલતા અનુભવી રહ્યા છે, ત્યાં ગુજરાતનું એક નાનકડું ગામ આખી દુનિયાને નવી રાહ ચીંધી રહ્યું છે। 1200ની વસ્તી ધરાવતા આ ગામના 300થી વધુ યુવાનો આજે કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્થાયી થયા છે। ગામમાં બાકી રહ્યા છે માત્ર વૃદ્ધો, પણ અહીં આ વૃદ્ધો એકલા નથી। છેલ્લા 15 વર્ષથી આ ગામમાં કોઈ પણ ઘરે રસોઈ બનતી નથી। વન વિલેજ વન કિચનના મંત્ર સાથે આખું ગામ એક જ રસોડે જમે છે। પૂર્વ સરપંચ રતિભાઈનો આ વિચાર આજે એક સામાજિક યજ્ઞ બની ગયો છે। આજથી 15 વર્ષ પહેલા અમારા ગામમાં લગભગ ઉંમરલાયક માણસો જ બધા રહેતા હતા। છોકરાઓ બધા અમદાવાદ છે, કોઈ ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, આ બધે। એટલે હવે અહીંયા ડોહા-ડોશી લગભગ 60-70 વર્ષની 80 વર્ષ સુધીના બધા હતા। એટલે વિચાર કર્યો કે ભાઈ આ માટે એક રસોડું ખોલ્યું હોય તો બહુ મજા આવે। એટલે બધા છોકરાઓને વાત કરી, એટલે એ લોકોએ તૈયાર થઈ ગયા કે બરાબર છે આ માટે। અને ભવિષ્યમાં કોઈ પેલા ઘરડા ઘરમાં જવાનો વારો ના આવે। આ બધી વાતો એમને ધ્યાનમાં બેસી ગઈ, રસોડું ચાલુ કર્યું। અને રસોડામાં જે ફંડ લેવામાં આવે છે એ સ્વેચ્છાએ આપે છે, કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી। એટલે સ્વેચ્છાએ અમારા ઘરના છોકરાઓ બધા આપે છે અને રસોડું દુકાન ચાલે। રામજી મંદિર પાસે આવેલા આ ભોજનાલયમાં શુદ્ધ અને પૌષ્ટિક આહાર પીરસાય છે। જે વૃદ્ધો આવી શકતે નથી તેમને ઘરે બેઠા ટિફિન પહોંચાડવામાં આવે છે। માત્ર 2000 રૂપિયાના ટોકન દરે 2 ટાઈમનું ભોજન અને બાકીનો તમામ ખર્ચ વિદેશ વસતા ગામના યુવાનો ઉપાડે છે। અહીં માત્ર ભોજન જ નહીં, પણ દર બુધવારે ફ્રી મેડિકલ ચેકઅપની સુવિધા પણ મળે છે। આ એકતાની ગૂંજ એટલી પ્રબળ છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાતમાં આ ગામની પ્રશંસા કરી છે। આ ચાંદડકી ગામ આજે ભારત માટે એક અનોખું મોડેલ છે।